જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધાય? મજામાં? હું પણ મજામાં છું. અને નવા વ્લોગની આજે શરૂઆત કરી દઈએ, નવા દિવસની શરૂઆત કરી દઈએ કાનાજીથીને. તો મારે અહીંયા કાનાની પૂજા થઈ ગઈ છે, કાનાનો શૃંગાર પણ થઈ ગઈ છે, બધું ટોટલી થઈ ગયું છે અને ભોગ પણ લગાવાઈ ગયો છે કાનાને. તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો ચાલો આજના નવા દિવસની આપણે શરૂઆત કરીએ ભગવાનથીને. કહે છે ને કે ભગવાનમાં મન સ્થિર નથી થતું, તો સવારમાં સૌથી પહેલાં આપણે જે ભગવાનનું જે કાર્ય કરે છે તો આપણો આખો દિવસ સરસ મજાનો જાય છે. અને મનમાં સ્થિરતા આવતી નથી, પણ ધીમે ધીમે આપણે મનમાં સ્થિરતા લઈ આવવી પડે છે, કારણ કે ભગવાનનું કાર્ય કરવામાં થોડુંક મનને મનાવવું પડે છે. તો જેમ જેમ આપણે ભગવાનનું કાર્ય કરતા જઈશું ને એમ મન આપણું સ્થિર થતું જશે. અને જેટલી ભગવાનના કાર્યમાં આપણે શાંતિ મળે છે ને એટલી આપણે બીજે ક્યાંય શાંતિ મળતી નથી. તો ચાલો હવે આજના નવા દિવસની શરૂઆત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન. હું આવી ગઈ છું કિચનમાં. તો ચાલો હવે રસોઈની આપણે શરૂઆત કરીએ સરસ મજાની. તો મેં અહીંયા તેલ નથી મૂકેલું, પણ મેં અહીંયા ઘી મૂકેલું છે, કારણ કે મારે આજે મીઠો ભાત બનાવવાનો છે. તો ચાલો હું મીઠો ભાત કેવી રીતે બનાવું એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. આમ તો લગભગ બધાને મીઠો ભાત બહુ જ નો ભાવે છે, પણ બધાની રીત અલગ અલગ હોય છે. તો આપણે મીઠો ભાત કેવી રીતે બનાવીએ છીએ તો ચાલો હું તમારી સાથે શેર કરું. તો મેં અહીંયા છે ને આ મસાલા લઈ લીધા છે, ખડા મસાલા, એલચીનો ભૂક્કો અને લવિંગ અને તજ. એ આપણે પહેલાં એડ કરવાનું છે, કારણ કે આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને મેં ફોતરા સહિત જ લીધે છે, ખાલી એમને ખાંડી નાખ્યા છે. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે આ જે લીધેલું છે એ આપણે પહેલાં એડ કરી દઈશું. અને મેં અહીંયા કાજુ, બદામ ને પિસ્તા એ બધું લઈ લીધું છે, તો એ પણ આપણે આમાં સાતળી નાખશું અને હલાવી નાખશું. હવે આ ભાતને 2-3 પાણીએ ધોઈ અને રાખી દીધા છે. તો હું હવે ડાયરેક્ટ આ જે ભાતના ચોખા છે એ હું આમાં એડ કરી દઈશ. અને આમાં તમે બાસમતી ચોખા કરતાં જે ખીચડીયા ચોખા જે આવે છે ને એ તમે લ્યો ને તો વધારે સરસ થાય છે, અને ઓલા લ્યો તો પણ સરસ જ થાય છે. જે તે ફાવે એ પ્રમાણે, ટેસ્ટ ફાવે એ પ્રમાણે આપણે લઈ શકીએ. તો ચાલો હું આ ભાતના ચોખા બધા એડ કરી દઉં. હા ફ્રેન્ડ્સ, મેં અહીંયા ભાત ઉમેરી અને ગોળવાળું પાણી જે છે એ આમાં મેં ઉમેરી દીધું છે. આપણે ગોળનું પાણી કરી લેવાનું છે. અને આ બધા મસાલા જે છે એ બધું ગોળનું પાણી ગરમ કરી અને આમાં ઉમેરી દેવાનું છે ગરમ. અને હવે આપણે આમાં બસ ઢાંકણ જ ઢાંકવાનું છે, કારણ કે આ મીઠો ભાત જે છે ને આ બહુ જ સરસ થાય છે. થઈ જાય પછી હું તમને બતાવીશ. તો ચાલો ઢાંકણ બંધ કરી દઈએ. તો મેં અહીં તેલ મૂકી દીધું છે શાક વઘારવા માટે. તો હું આજે બટેટાનું શાક બનાવી રહી છું, કારણ કે મીઠા ભાત તારે બટેટાનું શાક બહુ જ સરસ લાગે છે. તો મેં અહીંયા બટેટા કટ કરી લીધા છે અને 2 ટમેટા સુધારી લીધા છે શાક માટે. તો હવે હું શાકનો વઘાર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા રાઈ એડ કરી દીધી છે. હવે જીરું, હિંગ, અને બટેટાના શાકમાં પણ જીરું બહુ સરસ લાગે છે, અને ટમેટા. હવે આપણે એડ કરી દઈશું બટેટા. મને કોમેન્ટમાં કહેજો કોને બટેટાનું શાક સૌથી વધારે ભાવે છે. કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે. તો હવે આપણે અહીંયા રૂટીન મસાલા કરી લઈશું. નિમક, લાલ મરચું પાવડર અને હળદર અને ધાણા જીરું. આપણા જે આ મસાલા હોય છે ને એ જ મેન હોય છે, કારણ કે લાલ મરચું પાવડર જે છે એમાં આવે છે રેશમ પટ્ટો ને એ ટાઈપનું બધું, જે કાશ્મીરી ને જે આવે છે એમાં ઓછા વધતું હોય છે. એ રીતે મિક્સ કરીને આપણે પાવડર બનાવીએ તો શાક સરસ થાય છે.
કારણ કે એનો કલર બહુ, કાશ્મીરી મરચું આવે છે, એનો કલર બહુ સરસ આવે છે. તો હવે આપણે આને મિક્સ કરી લેશું. હવે આપણે આ શાકને થોડીક વાર માટે એમને એમ રહેવા દેશું, 5-10 મિનિટ, 5 મિનિટ તો રહેવા જ દેશું કમસે કમ, કારણ કે સીધું આપણે પાણી એડ નહીં કરીએ, થોડીક વાર રહીને આપણે પાણી એડ કરશું. તો હવે આપણે આમાં પાણી એડ કરશું. થોડીક વાર માટે મેં રહેવા દીધું છે, તો સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટમેટાનું પાણી છૂટું પડવા માંડ્યું છે, કારણ કે ટમેટાથી શાકમાં ખટાશ બહુ જ સરસ આવે છે. સોરી ફોર ઇગ્નોર, સીટી વીપડી હતી એટલા માટે. તો હવે સરસ મજાનું આપણું શાકમાં આપણે પાણી એડ કરી અને કુકર આપણે ઢાંકી દઈશું. તો હું ફ્રેન્ડ્સ અહીં વઘારી રહી છું સંભારો. તો આમાં આપણે રાઈ વધુ પડતી લેવાની છે, કારણ કે તો જ સંભારો સરસ થાય છે. અને આમાં જીરું બિલકુલ નથી લેવાનું. તો સંભારો અને બનાવી લઉં જલ્દી, અને હિંગ અને હળદર બંને આરે મિક્સ કરી દેવાના છે. તો હિંગ સરસ પાકી જાય એમાં, અને આપણે સંભારો નાખી દઈશું. અને હવે આપણે આમાં ઉપરથી નિમક એડ કરી દઈશું. બસ આપણે આમાં બીજું કાંઈ એડ કરતા નથી, અને હલાવી નાખીશું. કારણ કે હળદર આપણે જે વઘારમાં નાખી છે ને, એક સરખો કલર આવે છે, અને આમાં સંભારામાં રાઈ બહુ જ સરસ લાગે છે, એટલે અને ગમે છે, સારું લાગે છે ટેસ્ટમાં. તો ચાલો હું સરખું હલાવી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીં મારી રસોઈ તૈયાર થઈ ગઈ છે. બટેટાનું શાક અને સરસ મજાનો મીઠો ભાત, આવી રીતના સરસ વડા નીકળે છે ગરમા ગરમ. સરસ બની ગયો છે મીઠો ભાત, બહુ જ સરસ બને છે, એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને સંભારોય બની ગયો છે, અને આ ગઈકાલની ચટણી જે છે એ પૂરી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે કાનાને ભોગ લગાવી દઈએ. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. તો ફ્રેન્ડ્સ, અમે ગઈકાલે થોડાક બહાર નીકળ્યા હતા, તો અહીંયા તળાવની જે પાર છે એનું હું તમને વ્યૂ બતાવી રહી છું. બહુ જ સરસનું પાણી આવી ગયું છે તળાવની પારમાં, અને તળાવની પાર એકદમ સરસ ભરાઈ ગઈ છે. તો કંઈક કામ હતું એટલા માટે અમે બહાર નીકળ્યા હતા. અને અહીંયા જે તળાવની પાર છે ને, ત્યાં નવું કામકાજ ચાલુ છે. તો ચાલો તમને બહારનો વ્યૂ બતાવી દઉં. આ તો ગૌનું ભાતું છે, ગૌનું ભાતું.
ફ્રેન્ડ્સ, હું અહીં આવી ગઈ છું કિચનમાં. વેલકમ. તો મેં આ જે ઢોકળા છે એનો આથી દીધું હતું, તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આથો આવી ગયો છે. એકદમ પલાળીને રાખી દીધું હતું, કારણ કે ખાટિયા ઢોકળા એવી વસ્તુ છે કે તે બધાને ભાવે અને બહુ જ સરસ લાગે છે. તો આથી આમાં ખાલી હળદર જ એડ કરી હતી. તો હવે આપણે આમાં બધું એડ કરી અને ખાટિયા ઢોકળા બનાવી લઈએ. અને મને કોમેન્ટમાં કહેજો કે ખાટિયા ઢોકળા કોને કોને વધારે ભાવે છે. અને હા, અને મારે બીજી એ વાત કરવી હતી કે ઘણી બધી સારી સારી કોમેન્ટો આવે છે, એના માટે થેન્ક યુ. અને જેને સબસ્ક્રાઈબ કર્યું છે એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો એ હું વાત કરતાં ભૂલી જતી હતી, તો હું અત્યારે વાત કરી દઉં છું. અને મેં અહીં પાણી ઉકળવા માટે પહેલાં જ મૂકી દીધું છે કે હું હજી આની તૈયારી કરું છું તો પાણી ઉકળી જાય. તો મેં અહીંયા નિમક એડ કરી દીધું છે અને હવે આપણે આમાં તેલ ઉમેરી દઈશું, કારણ કે તેલ ઉમેરીએ ને તો છે ને ઢોકળા સરસના પોચા બને છે. અને જે ડ્રાય થઈ જાય છે ને ઢોકળા, એ ડ્રાય નથી થતા તેલથી ને તેલ ઉમેરવાથી. એટલે તેલ ઉમેરવાથી ઢોકળા બહુ સરસ થાય છે. અને મેં અહીંયા ટાટાનો સોડા લીધો છે, જે આપણે ખમણ માટેને જે ઉપયોગમાં લઈએ છીએ તે. અને થોડોક 1 પીસ જેટલો સોડા ઉમેરી દીધો છે, કારણ કે સોડા મેં થોડોક જ ઉમેર્યો છે, કારણ કે આથો જેટલો સરસનો આવ્યો છે એટલે થોડોક જ સોડા ઉમેરી દીધો છે. જે તમારે એનું દૂધિયું કરીને તમારે કરવું હોય તો પણ કરી શકો. પાણી, સોડા, તેલ બધું ગરમ કરી અને પછી પણ આમાં તમે ઉમેરી શકો, તો એને પણ સરસ બને છે. પણ મારામાં આથો સરસ મજાનો આવી ગયો છે એટલે મેં દૂધિયું નથી કર્યું. ઘણા બધા કરે છે કે તેલ, પાણી અને સોડા એને એક વાટકામાં લઈ અને ગરમ કરી લેવાનું થોડુંક, અને ગરમ ગરમ આમાં ઉપરથી એડ કરી દેવાનું. અને ફ્રેન્ડ્સ, મેં અહીંયા થાળીમાં તેલ લગાવી લીધું છે, બંને થાળીમાં. તો મેં અહીં ઢોકળા ભરી લીધા છે અને ઉપરથી આપણે ગુજરાતીઓને ચટણી તો ઉપરથી આપવાની જ હોય, નાખવાની જ હોય, એટલે કે તો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો હવે હું આ ઢોકળા ફટાફટ મૂકી દઈશ અને થોડાક સિમ્પલ પણ કરીશ ને થોડાક ચટણીવાળા, લાલ મરચાંવાળા પણ કરીશ. તો મેં અહીં ઢોકળા મૂકી દીધા છે. પહેલાં નાની ડીશ રાખી દીધી છે, એની ઉપર મોટી ડીશ રાખી દે છે. હવે આપણે એને બંધ કરી અને રાખી દઈશું અને થોડીક વાર પછી આપણે ચેક કરશું કે આપણા સરસ મજાના થઈ ગયા છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, બીજું થોડુંક વધ્યું હતું ખીરું, એ મેં આમાં મૂકી દીધું છે કે જલ્દી થઈ જાય, બંને સાથે આરે થઈ જાય. અને હા, આમાં તમે ચણાની દાળ પલાળી અને એ પણ તમે આમાં એડ કરી શકો છો, તો પણ સરસ લાગે છે ઢોકળા. ઘણાને ચણાની દાળ ભાવે છે, ઘણા એને નથી ભાવતી, તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. મરચાં એડ કરી શકો છો, ધાણા ભાજી એડ કરી શકો છો, તમે આ બધું આમાં એડ કરી શકો છો. અને આમાંથી તમે હાંડવો પણ બનાવી શકો છો બધો મસાલો કરીને, પણ હું અત્યારે સિમ્પલ ઢોકળા જ બનાવી રહી છું. તો ફ્રેન્ડ્સ, આપણે હવે જોઈ લઈએ કે થઈ ગયા છે કે નહીં. વાહ, બહુ જ સરસ થઈ ગયા છે આપણા ઢોકળા. અને આપણે વચ્ચે નાઈફ નાખીને ચેક કરી લેશું ચડી ગયા કે નહીં. તો નાઈફમાં ચોંટતું નથી, બરાબર, એટલે સરસ મજાના ચડી ગયા છે. બહુ સરસ ફૂલીને થઈ ગયા છે મસ્ત. તો હું આને નીચે લઈ લઉં. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા થોડાક ગરમ છે એકદમ, એટલે આપણે એને ઠરવા દેશું અને પછી આપણે એના પીસ કરશું. 3 ડીશ આપણી ઢોકળાની સરસ મજાની થઈ ગઈ છે. તો આવો બધાય ઢોકળા ખાવા માટે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા કટ કર્યા છે ઢોકળા જોવા માટે લેડીઝોને કે જો કેટલા પોચા બન્યા છે અને જારી કેટલી સરસ પડી છે જો, અને કેટલા સોફ્ટ બન્યા છે. બહુ જ ગરમ છે. જારી કેટલી સરસ જારી પડી છે, તમને મારે બતાવું હતું કેટલા સરસ ફૂલ્યા છે જો. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને અહીંયા જો કબૂતર બેઠા છે, કેટલા મસ્ત લાગે છે, આમથી આમ નામથી આમ સરસ લાગે છે.
અને આ સામે ગણપતિ બાપા આવવાના છે, તો જો એની તૈયારી કરવા માંડ્યા છે લોકો કે હમણાં ગણેશ ચતુર્થી આવે છે તો એની બધી તૈયારી કરવાની હોય છે, તો એ બધા કરવા માંડ્યા છે. તો ફ્રેન્ડ્સ, હવે હું આજનો તમને સુવિચાર કહી દઉં છું. સાચું બોલ્યા પછી તમારે કાંઈ પણ યાદ રાખવાની જરૂર રહેતી નથી. તો આ હતો આજનો મારો સુવિચાર. તો ફ્રેન્ડ્સ, તમને બ્લોગ કેવા લાગે છે તો જરૂરથી શેર કરશો. તો ભલે, તો હવે આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ.